આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંત નિરંકારી મંડળ દ્વારા નિરંકારી સદગુરુ માતા શ્રી દીક્ષાજી મહારાજના આશીષ થકી ગોધરાથી આદરણીય પ્રચારક બહેન શ્રી નીના હેમરાજાણીની અધ્યક્ષતામાં વારસા વિસ્તારમાં આવેલા કોર્પોરેશન હસ્તકની ડૉક્ટર ઇન્દુલાલ યાજ્ઞિક પ્રાથમિક શાળામાં સવારે 9:30 થી 12:30 સુધી નિરંકારી બાળ સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે। બાળ સંતો દ્વારા આધ્યાત્મિકતાના સત્વારે એક્ઝિબિશન તેમજ વિચારો, ભજન, નૃત્ય, કવિતા દ્વારા ઉમદા ભક્તિનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। સંસાર ફૂલના ગુલદસ્તા સમાન છે જે સંસારને સુગંધિત બનાવે છે। સદગુરુના બ્રહ્મજ્ઞાન થકી દિવ્ય ગુણો જો બાળ સંતોમાં ઉજાગર થાય તો સંસાર સ્વર્ગ બને છે। एक कमे हम सब एक दुनी दो, गुस्से को जाने दो, एक तियाती के मैं आपको अंदर आने देता हूँ। जब तक ये बारिश रुक जाए आप इधर ही रहो। और फिर वो लड़की ने थोड़ी देर बाद उस अंकल को अपनी सारी दुख भरी कहानी सुनाई। जैसे भी वो मनुष्य थी, एक से ही रहे मनुष्य भी, साथ संग जी प्यार से कहना। આજે અહીંયા વડોદરામાં ઇન્દુલાલ યાજ્ઞિક સ્કૂલમાં બાલ સત સમાગમ રાખવામાં આવ્યો છે। સંત નિરંકારી મિશન એક વિચારધારા છે। સંત નિરંકારી મિશન એક વિચારધારા છે અને એમાં બાળકોનું પણ એક સત્સંગ થાય છે। કેમ કે એવું વિચાર છે સમાજનો કે જે સત્સંગ છે એ ખાલી બુઝુર્ગ કરે, પણ સંત નિરંકારી મિશનનો એવો અવાજ છે કે જે બાળકો છે એમાં જો બચપનથી જ ભક્તિની શરૂઆત થઈ જાય તો પછી એ આગળ જઈને ભક્તિભરું જીવન પણ જીવે અને આગળ એક સારા વ્યક્તિ પણ બની શકે। તો આજે જે પ્રોગ્રામ છે એમાં બાળકોએ ગીત, વિચાર, કવિતા, ડાન્સ અને સ્કીટ, નાટક દ્વારા બહુ સુંદર પ્રદર્શન કર્યું છે અને એક જે સદગુરુની શિક્ષા છે, સંત નિરંકારી મિશનની જે શિક્ષા છે એનો પણ પ્રચાર કર્યો છે। આપનું નામ? મીનલ।